નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે। મિત્રો, તમે રેલવે સ્ટેશન એટલે કે ખાસ કરીને આપણે વડોદરા રેલવે સ્ટેશનની વાત કરીએ અને આજુબાજુમાં જો તમે ખાવા પીવાની લારીઓ પરથી કંઈ ખાઈ રહ્યા છો તો થોડા સાવધાન થઈ જજો। આ વિડીયોમાં તમને અમે એવું બતાવી જઈ રહ્યા છે કે તમે જોતા જ તમારા હોશ ઉડી જશે, કારણ કે આપણે નિર્દોષતાના ભાગરૂપે કોઈ પણ ખાણીપીણીની લારી પરથી નાસ્તો કરતા હોય અથવા તો ભોજન જમતા હોય ત્યારે આપણને ખબર નથી હોતી કે આ ચટાકેદાર જમવાનું જે બન્યું છે, આ નાસ્તો બન્યો છે, ચાઇનીઝ બન્યું છે, ભજીયા સમોસા ખાધા છે, એ કયા પાણીમાંથી બન્યા છે, કઈ જગ્યાએ બન્યા છે। આ વિડીયોમાં તમને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે એક વ્યક્તિ જે ચાઇનીઝની લારીમાં જે રાઈસ વપરાય છે એટલે કે જે ચોખા બનાવવામાં આવે છે એ કેવી રીતે બનાવે છે। બાજુમાં ખુલ્લી ગટર છે, તેની બાજુમાં શૌચાલય છે, ત્યાંથી પાણીનો ઉપયોગ થાય છે અને ખુલ્લામાં જ આ ચોખાનું ભાત બનાવી અને તમે જુઓ કેવી રીતે જ ફૂટપાથ પર એના વાસણો, ત્યાંની ચોખ્ખાઈ પણ તમે જોઈ શકો છો કે ગંદકીથી ભરમાર છે, આજુબાજુમાં ખુલ્લી ગટરો છે અને આવી જગ્યાથી ખાવાનું તમે જ્યારે ખાઈ રહ્યા છો ત્યારે સ્વાભાવિકપણે પૌષ્ટિકતાની તો વાત જ ન થાય અને ફૂડ વિભાગે પણ આમાં ધ્યાન આપવું જોઈએ કે આના લીધે વડોદરા શહેરમાં અનેક બીમારીઓને નોતરું મળી શકે છે। બ્યુરો રિપોર્ટ, જનરપન ન્યૂઝ, વડોદરા।